વિજય 4 રસ્તા પાસે આવેલા શ્રીજી વડાપાઉંના સંચાલકો નબળી ગુણવત્તાનું બટર વાપરતા હોવાનો આક્ષેપ. તમે બધે જ ડુપ્લિકેટ બટર ખાઓ છો તેમ કહી કર્મચારીએ દાદાગીરી કરી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. શ્રીજી વડાપાઉંના સંચાલકો પણ નબળી ગુણવત્તાના બટર અંગે ખુલાસો કરી શક્યા નહોતા. શહેરના વિજય 4 રસ્તા પાસે આવેલા શ્રીજી વડાપાઉંના સંચાલકો દ્વારા નબળી ગુણવત્તાનું બટર વાપરવામાં આવતું હોવાનો આક્ષેપ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં શ્રીજી વડાપાઉંના એક કર્મચારીએ ગ્રાહકો સાથે એમ કહ્યું હતું કે તમે બધે જ ડુપ્લિકેટ બટર અને ઝેર જ ખાઓ છો, અને ત્યારબાદ તેણે એક મહિલા સાથે ગેરવર્તણૂક કરી હતી. ગ્રાહકોએ મામલો બીચકતા પોલીસને પણ જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. વિજય 4 રસ્તા પર આવેલા શ્રીજી વડાપાઉંનો એક વિડીયો રવિવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શ્રીજી વડાપાઉંના સંચાલકો દ્વારા મન ભરીને વડાપાઉંમાં બટરનો ઉપયોગ કરે છે, પરંતુ આ બટર બ્રાન્ડેડ હોવાનું કહીને નબળી ગુણવત્તા હોવાનો આરોપ ગ્રાહકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જોકે આ વિડીયોમાં દુકાનનો એક કર્મચારી તમે બધે ઝેર અને ડુપ્લિકેટ બટર ખાઓ છો તેમ કહીને એક મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું, જેના કારણે હોબાળો થયો હતો, જે અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આ વિડીયો વાયરલ થયા અંગે હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું નથી, પરંતુ વિડીયોમાં શ્રીજી વડાપાઉંના સંચાલકો પણ નબળી ગુણવત્તાના બટર અંગે ખુલાસો કરી શક્યા નહોતા. નોંધનીય છે કે આ પ્રકારના બટર અને ચીજ વસ્તુઓના કારણે તબિયત પર પણ વિપરીત અસર પડે છે. TV18 ન્યૂઝ, અમદાવાદ.